વડોદરા શહેરના કાલાઘોડા પાસે ફૂડ ડિલિવરી બોય લૂંટાયો હોવાની માહિતી સામે આવી છે, જેમાં ઝાડીઓમાંથી આવેલા બે શખ્સોએ ધમકી આપી તેનો મોબાઈલ આંચકી લીધો હતો। ત્યારે આ મામલે સાજગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં આવેલી પ્રતાપગંજ પોલીસ ચોકી સામેથી એક સનસનાટીભર્યા લૂંટનો બનાવ સામે આવ્યો છે। રાત્રિના સમયે ઝાડીઓમાંથી અચાનક બહાર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફૂડ ડિલિવરી બોયને આંતરીને લૂંટ ચલાવી હતી। મળતી માહિતી મુજબ ફૂડ ડિલિવરી બોય અમન રાવળ પ્રતાપગંજ પોલીસ ચોકી સામેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઝાડીઓમાંથી બે શખ્સો તેની પાસે આવ્યા હતા। બંને શખ્સોએ અમન પાસે બળજબરીથી પૈસાની માંગણી કરી હતી અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી। ત્યારબાદ આ બંને ગઠિયા અમનનો મોબાઈલ ફોન ઝૂંટવીને પાછા ઝાડીઓમાં ભાગી ગયા હતા। આ ઘટનાથી ગભરાઈ ગયેલા યુવકે તુરંત જ સાજગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। આ દરમિયાન ઘટનાની જાણ થતાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી પણ યુવકની મદદ માટે આવ્યા હતા। નિખિલ સોલંકીએ પોલીસ તંત્ર પાસે બંને ગઠિયાઓને વહેલી તકે ધરપકડ થાય તેવી માંગ કરી છે। આ સાથે જ તેમણે સુરક્ષાના અર્થે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાત્રિના સમયે આ જગ્યા પર બિનજરૂરી રીતે ન ઊભા રહેવાની અપીલ કરી છે। ગઈકાલે રાતે 12:12 ની વચ્ચે આપણું કાળાઘોડા જે સર્કલ છે એ મેઇન રોડ જે CCTV કેમેરાથી સજ્જ છે, સામે પ્રતાપગંજ પોલીસ ચોકી આવેલી છે, તેની સામે આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યામાં એ મારો મિત્ર અમન રાવળ ઊભો હતો। તેને ફોન આવ્યો તેના મમ્મીનો, એટલે એ ફોન પર વાત કરતો હતો। એટલામાં પાછળથી બે વ્યક્તિઓ આવ્યા અને તેને પકડી લીધો, તેને ધમકીઓ આપી, પૈસાની માંગણી કરી, અને જેથી મારો મિત્ર ગભરાઈ ગયો છે। એટલે મારે મીડિયાની સમક્ષ બોલવાની જરૂર પડે છે અને બીજા વિદ્યાર્થીઓને પણ હું ચેતવા માંગુ છું કે આ જગ્યા પર આવો બનાવ ગઈકાલે બન્યો છે, જેમાં એ ફોન પર વાત કરતો હતો, બે વ્યક્તિઓ પાછળથી આવીને તેને દબોચી લે છે, તેને પકડી લે છે, પૈસાની માંગણી કરે છે, તેને ધમકી આપે છે અને તેની પાસે કંઈ ના મળતા તેનો વિવોનો 65,000નો ફોન ઝૂંટવીને આ પાછળના ઝાડી વિસ્તારમાં ભાગી ગયા છે। તમે વિચાર કરો કે આ મેઇન રોડ પર CCTV કેમેરા સજ્જ છે, સામેની બાજુ પોલીસ ચોકી આવેલી છે અને આપણું વડોદરા પોલીસ તંત્ર પર તો અમને વિશ્વાસ છે જ, પરંતુ આવા સમયે પણ અડધી રાતે આવી ચોરી થવી કે કેટલું યોગ્ય છે? બાજુમાં MS યુનિવર્સિટી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી આવેલી છે, આ રોડથી હજારો વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે। આજે એક વ્યક્તિ સાથે આવો બનાવ બન્યો છે, મારો જે ગરીબ ઘરનો વિદ્યાર્થી છે તેનો 65,000નો ફોનની ચોરી થઈ ગઈ છે અને હજુ સુધી ખબર નથી પડી કે ગઠિયાઓ ક્યાં ગયા છે। પાછળ તમે જુઓ કે જાડી ઝાખરાવાળો ખૂબ મોટો વિસ્તાર છે, અહીંયા ઘણા બધા બનાવ બનતા હશે, પરંતુ આ બનાવ અમારી સમક્ષ આવ્યો છે એટલે અમે સાજગંજ પોલીસ સ્ટેશનને પણ જાણ કરી છે। આપની ચેનલના માધ્યમથી હું દરેક વિદ્યાર્થીઓ મિત્રોને કે રાહદારીઓને પણ વિનંતી કરું છું કે આવી જગ્યાઓ પર તમે ના ઊભા રહેતા। આજે એક વ્યક્તિ સાથે બન્યું છે, કાલે બીજા સાથે ના બને, એના માટે અમારે જાણ કરવાની જરૂર પડી છે। તમારા મિત્રએ તમને કેવી રીતે વર્ણવ્યું છે? શું બનાવ બન્યો હતો? આજે સવારે મારા મિત્ર દ્વારા મને કહેવામાં આવ્યું કે આ જગ્યાએ આવો બનાવ બન્યો હતો, તે ખૂબ જ ગભરાઈ ગયો હતો, તેને મારી નાખવાની પણ છેલ્લા ધમકી આપી હતી, એટલા માટે એ બોલી નથી શકતો, પરંતુ તેનો જે મોબાઈલ ગયો છે અને આવી રીતે જાહેર રોડ પર કોઈને પકડી લેવું બે વ્યક્તિઓ દ્વારા અને તેને મારવાની ધમકી આપીને એની લૂંટ કરવી, તે કંઈક ને કંઈક યોગ્ય નથી લાગતું। એટલે અમે પોલીસ સ્ટેશન પર, પોલીસ તંત્ર પર અમને વિશ્વાસ છે કે એનો ફોન એને પરત મળશે અને આ જે બે ગઠિયાઓ છે તેને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે।